દાણ નમો આયર્યાણ નમો વજ્રાયણ નમો સર્વપાપણસણ મંગલાણં ચ સવ્યસે પડમં હવયે જય જગદીવ જણી વિયાણ જગ ગુરુ જગાણ જગણ હો જગબંધુ જય જગપ્રિયા મહો જય સ્વાનંદ તીર્થયરાણો પશ્ચિમો જય જય ગુરુલગાણ જય મહાપા મહાવીરો ઓમ કારમ સંયોક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરંધનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः। બધા સાથે બોલ્યો ઓમ નમો જીરાણામ શરણાણામ મંગલાણામ નિવૃત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌ રહ अस्याहुसा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीराणाम शरणाणाम मंगलाणाम निवृत्तमाणम राम रेम रोम रैम रौ रह अस्याहुसा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा ओम नमो जीराणाम शरणाणाम मंगलाणाम निवृत्तमाणम राम रेम रोम रैम रौ रह अस्याहुसा त्रैलोक्यललामभूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा जनो देवो प्रभाधर्मो गुरुमो यत्र साधव श्रावकत्वाय कस्तस्मै न श्लाघे तां विमुक्तिः। कलिकाल सर्वज्ञ भगवान हेमचंद्र श्री कृष्णजी महाराज જેમણે પોતાના જીવનની અંદર મા સરસ્વતીની કૃપાના કારણે
કલિકાલની અંદર સર્વજ્ઞ જેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્ર એવું કહે છે કે બે પ્રકારના કેવલી હોય છે. એક સર્વજ્ઞત્વ જેને પ્રાપ્ત થયું છે તે કેવલી, અને બીજા એક શ્રુત કેવલી છે જેમણે 14 પૂર્વનો અભ્યાસ સંપન્ન કર્યો છે. અને શ્રુત કેવલીને શાસ્ત્રથી જેમણે કેવળ જ્ઞાન જેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ માધ્યમ આત્મા નથી, માધ્યમ શાસ્ત્રો છે. અને શાસ્ત્રોની અંદર તીર્થંકર દેવોએ જે ત્રિપદી આપી, અને ત્રિપદીની અંદર સકલ દ્વાદ સાંગેનું સર્જન થયું. સકલ દ્વાદ સાંગે સમજો કે વૈશાખ 11ના દિવસે પરમાત્માએ જીન શાસનની સ્થાપના કરી. એટલે શું કર્યું? તો જગતની સમક્ષ પોતે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનનો એક અંશ જે ત્રિપદી દ્વારા, 3 જ શબ્દો દ્વારા સમગ્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. 14 રાજલોકના સચરાચર તમામ પદાર્થો પ્રભુને કેવળ જ્ઞાનની અંદર પ્રગટ થયા છે. એક પણ ચીજ એવી બાકી નથી કે જે ભગવાનના જ્ઞાનમાં ન હોય. આવું એક જબરજસ્ત જ્ઞાન, સમગ્ર જ્ઞાન પ્રાપ્ત થયું. અને 3 લોકનું નહીં, 3 કાલનું પણ. આ 3 લોક એટલે પાતાળ લોક, મર્ત્યલોક, ઉર્ધ્વલોક. આ 3 લોક કશું બાકી નથી રહેતું. આ સંસારની અંદર જેટલા લોક છે બધા લોક આવી ગયા. ઉર્ધ્વલોક, આકાશ બધું જ આવી ગયું. મર્ત્યલોક જે અત્યારની ધરતી આપણે બેઠેલા છીએ, જેની અંદર જૈન શાસ્ત્રોની હિસાબે અસંખ્ય દ્વીપ સમુદ્ર બેઠેલા છે, રહેલા છે, એવા તમામ. એટલે મર્ત્યલોક, અને નીચે આવે છે અધોલોક, જેમાં નારક વગેરે આવે છે, વ્યંતર ભવનપતિકાયના દેવો આવે છે. આવું અધોલોક છે આ 3 લોકનું. અને વળી પાછા કહે છે 3 કાળનું. અને 3 લોક છે, 3 કાલ છે. 3 કાલ કયા? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. હવે કાળમાં કયું બાકી રહ્યું? કોઈ બાકી ન રહ્યું. ભૂતકાળ બધો જ આવી ગયો. ભૂતકાળ કેટલો ભૂતકાળ? અગણિત. હા, શાસ્ત્ર એવું કહે છે કે કાલ તો એક જ સમયનો છે. એક જ સમયનો કાળ છે. કાળ એની કેટલો કેવડો છે? માત્ર એક સમય. એક સમય એટલે કેટલો? એક સમય એટલે કેટલો થાય? તો શાસ્ત્ર એવું કહે છે, આપણે આંખ ઉપર નીચે કરીએ છીએ, આંખના પલકારો લઈએ છીએ, એ પલકારાની અંદર કેટલા સમય પસાર થાય? તો શાસ્ત્ર કહે છે અસંખ્ય સમય. એટલે સેકન્ડની અંદર આંખના પલકારામાં સેકન્ડ નથી થતી. હા, આંખ ખોલીને બંધ કરી એમાં સેકન્ડ નથી થતી. સેકન્ડનો પણ અમુકનો ભાગ, અને અમુકના ભાગની અંદર અસંખ્ય સમય. આ એમાંનો એક સમય ઇઝ ઇક્વલ ટુ કાળ. પણ વ્યવહાર જગતની અંદર 3 કાળ ગોઠવાયેલા છે. નિશ્ચય જગતની અંદર, નિશ્ચય જગત એટલે જે હકીકત છે, વાસ્તવિકતા છે, જેને કોઈ મિથ્યા કરી શકે તેમ નથી, એવું જે નિશ્ચય જગત છે, એ નિશ્ચય જગતની અંદર સમય કેવડો છે? તો કે આંખના પલકારાની અંદર અસંખ્ય સમય ચાલ્યા જાય, એમાંનો એક સમય. આ એટલો જ સમય છે. અને એ સમયની અંદર વ્યવહાર નિશ્ચય જગત આવ્યું. પણ વ્યવહાર જગતની અંદર વળી પાછી બીજી એક વાત આવે છે. અનુભૂતિ એ નિશ્ચય છે, ઓળખ એ વ્યવહાર છે. ઓળખ અને અનુભૂતિ આમાં ફરક છે. હા, ઓળખ, હું માણસ છું, એ ઓળખ છે જે દુનિયા જાણે છે. હું સાધુ છું, ઓળખ છે, દુનિયા જાણે છે. પણ હું આત્મા છું, સચ્ચિત આનંદ સ્વરૂપ છું, બીજું કશું જ નથી. આ અનુભૂતિ છે. હું માણસ હોઉં તો એ માણસની મને પોતાને અનુભૂતિ થાય. માણસ તરીકેની અનુભૂતિ મને પોતાને થાય. હું કેવો માણસ છું? હકીકતની અંદર હું માણસ છું કે માત્ર શરીરનો માણસ છું? મેં ગઈકાલે કીધેલું
ત્રણ પ્રકારના માણસ હોય છે, એક શરીરના માણસ, એક જીવનના માણસ અને હકીકતના માણસ. શરીરના માણસ આ સંસારની અંદર કેટલા 700 કરોડ. હા, 700 કરોડ આ સંસારની અંદર જે શરીરથી માણસ બન્યા છે, જેને 2 હાથ છે, 2 પગ છે, 2 આંખ છે, માથું મળ્યું છે, વિચાર મળ્યા છે, વિચાર પ્રમાણે જીવવાનું વ્યવસ્થા મળી છે, આવા બધા શરીરના માણસો, શરીર માત્ર માણસ, આ બધું જ મળ્યું છે. હા, એવા હોય છે. પણ એનાથી ઉપરની એક ભૂમિકા છે જીવનના માણસ. જીવનના માણસ એટલે શું? માણસ તરીકેનું જે જીવન પ્રાપ્ત થયું છે કે જે જીવનની અંદર પ્રાયોરિટી સુખની છે. જીવનથી જે માણસ હોય ને એ પ્રાયોરિટીમાં સુખ ગણે છે. શરીરનો જે માણસ હોય છે એ પ્રાયોરિટીની અંદર માત્ર ઈચ્છાને જ ગણે છે. અને એક વાત સમજો, ઈચ્છા સુખી જ કરે એવું નથી. હા, એ તો હું સમજાવું છું, તમે ક્યાં સમજો છો? આ કે ઈચ્છા તો દુઃખી જ કરે છે, આટલું સમજાઈ ગયું તમારે સમજાવવાની જરૂર જ નહોતી. હા, એટલે તમે છે ને આમ એક્ઝામમાં પાસ છો, હકીકતમાં ના પાસ છો. હા, એટલે અને એક્ઝામમાં તો ચોરી કરીને પાસ થવાય. હા હા, એટલે ચોરી કરીને પાસ થઈ જવાય. એટલે તમે એક્ઝામમાં પાસ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખી રાખો બ્રેકેટની અંદર, ચોરી કરીને. હા, ચોરી કરી. કેમ? તમે જાણો છો. એટલે એક વાર સમજી રાખજો, શરીરનો માણસ ઈચ્છા પ્રમાણે પોતાની જીવનશૈલી ગોઠવે છે. શરીરનો માણસ છે. હા, એટલે શરીરનો માણસ એમ કે છે પેટ ભરાઈ ગયું છે પણ ફેવરેટ આઈટમ આવી છે. હા, પેટ ભરાઈ ગયું છે, હવે ખાવાની જરૂર નથી, પણ ફેવરેટ આઈટમ આવી છે. બાજુના ઘરમાંથી વાટકી વ્યવહાર ચાલે ને તમારે ત્યાં, તમારી વાટકી બીજાના ઘરે જાય, કોકની વાટકી તમારે ત્યાં આવે. હા, એવું હોય. અને કોકને ત્યાં વડીનું શાક બન્યું છે, તમારે ત્યાં મગની દાળ બનેલી છે, અને એમાં વડી ફેવરેટ આઈટમ છે, અને તમારે ત્યાં આવી. હવે જરૂર નથી પણ ઈચ્છા કે છે ખાઈ લે, એટલે શરીરનો માણસ ખાઈ લે. ઈચ્છા જેની પ્રાયોરિટીમાં છે. અને ફરી એક વાત યાદ રાખજો, ઈચ્છા અને એને તમે ન્યાય આપો છો, કાં તમે દુઃખી થશો કાં તમે પાપી થશો. આ ઈચ્છાની અંદર 2 ભૂમિકા છે. જો ઈચ્છાને જ પ્રાધાન્ય આપશો, દુઃખી, અથવા તો પાપી. હા, અથવા પાપી. આ પાપી છે. સમજો કે દુકાનનો ટાઈમ સવારે 9 થી સાંજના 8 છે, 11 કલાક. એટલે કમાવાનો ટાઈમ કેટલો? સુરેશભાઈ જાગો છો ને? હા, આ બધા સિનિયર સિટીઝન થઈ ગયા ને, પૂછવું પડે. વ્યાખ્યાનમાં કેટલાક લોકો ઊંઘવા જ આવતા હોય. હા, અહીંયા બહુ શાંતિ હોય, બિલકુલ અવાજ ના હોય, ખલેલ પહોંચે ને. શેને ખલેલ ના પહોંચે? હા, ઊંઘને. હા, એટલે લોકો આવીને બેસી જતા હોય કે ચલો કલાક અહીં જે મળ્યું તો. ઘરમાં તો કલબલાટ ચાલતો હોય, માથા ચીકો ચાલતી હોય, રસોડાના અવાજ આવતા હોય, ગામવાળાના અવાજ આવતા હોય. અહીંયા કશું જ નહીં. હા, અને હું તમારા અવાજનો ડોરકીપર છું, અવાજ ના દો. એટલે હું એ કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર મારે એ વાત કરવી છે કે આમ દુકાનનો ટાઈમ 11 કલાકનો છે, એટલે કે કમાવાનો ટાઈમ 11 કલાકનો છે. અને સાંજે 8 વાગે તમે આમ દુકાન વધાવવા માટે જાઓ છો, અને ત્યાં કોઈ કસ્ટમર આવ્યો, 8 વાગે તમારી દુકાન બંધ થાય છે, પણ ઈચ્છા એમ કે છે કરી લે કમાણી, આપાપ આપાપ. અને પેલો એમ કહે છે હું કંઈક ખરીદવા નથી આવ્યો, વાતો કરવા જ આવ્યો છું. એટલે પાછું ઈચ્છા દુઃખી કરે, એ દુઃખ. એટલે કા ઈચ્છા દુઃખી કરે, કા ઈચ્છા પાપી કરે. એટલે ઈચ્છા જેના ફોકસમાં છે
એ શરીરનો માણસ છે. હા હા થાય ને, સારી ઈચ્છા થાય, પણ એ ઈચ્છા શરીરને આધીન જ થાય. એમાં બહુ મોટી વાત ના હોય. હા, સારી ઈચ્છા થઈ હોય અને આપણને ઈચ્છા થાય કે ધારો કે વર્ષી તપ કરવો છે, આ ઈચ્છા થઈ, પણ સામૂહિક ચાલતો હોય તો કરવો છે, ઘરે થતો હોય તો નથી કરવો. આમ ઈચ્છા થઈ ગઈ માક્ષર મહિને કે વર્ષી તપ કરવો છે, અને સંઘમાં કોઈ ચહલ પહલ ચાલતી નથી કે આપણે આ વર્ષે વર્ષી તપ કરાવવો છે કે સામૂહિક રીતે કરાવવો છે, એવી કોઈ ચહલ પહલ ચાલતી નથી. એટલે ફાગણ મહિને ઈચ્છા ઠંડી થઈ જાય. હવે જવા દો, આવતા વર્ષે. અને સંઘે એવું ડિક્લેર કર્યું કે 2025માં કે 2026માં અમે વર્ષી તપ કરાવશું. તો આપણી ઈચ્છા 25માં થયેલી છે એ ક્યાં પહોંચે? હા, કેમ? એટલે આ સારી ઈચ્છા શરીરને નજરમાં રાખીને ચાલી. એટલે એ વાત સમજી રાખજો. એટલે ફરી હું બીજા સેકન્ડ સ્ટેપમાં જાઉં છું. સુખ જેની પ્રાયોરિટીમાં છે એ જીવનનો માણસ છે. ઈચ્છાને મારીને સુખી થવું, આ ઈચ્છાને મારી એક્ઝામની અંદર મેરિટની અંદર નંબર લાવવો છે, 95% 99% સુધી પહોંચવું છે, અને એની અંદર એમ કે છે, ઈચ્છા એમ કે છે રાતે ઊંઘી જા, અને સુખ એમ કે છે રાતે જાગી લે. હા, જાગી લે. જાગીશ તો સુખી થઈશ, ઊંઘીશ તો ઈચ્છાને ન્યાય આપીશ. ઊંઘવાની ઈચ્છા છે, ઊંઘી જઈશ, ઈચ્છાને ન્યાય. અને ઈચ્છા છોડી દઈશ, જાગીશ તો સુખ મળશે. એક્ઝામની અંદર 99% આવશે. એટલે જીવનનો માણસ સુખને પ્રાયોરિટી આપે છે, ઈચ્છા નહીં. ઈચ્છાઓ તો ગમે તેવી થાય. હા હા, ગમે તેવી થાય. સાચું બોલો. દુકાન તોડવાની કે ચોરી કરવાની ઈચ્છા ક્યારેય થઈ જ નથી. હા, થઈ છે, પણ એ ઈચ્છા એમ કે છે કે સુખી નહીં કરે, માટે છોડી દે. હા, એટલે ઈચ્છા તો અનેક પ્રકારની થાય. અનેક વાત સમજી રાખજો. ગત જન્મ છે એનું સૌથી મોટું સબૂત એ છે કે ઈચ્છા જાગે છે. અને ગત જન્મોની અંદર ખરાબ ઠેકાણે આપણે લોકોએ ઘણો સમય પસાર કર્યો છે. એનું કારણ એ છે કે અત્યારે આપણને ખોટી ઈચ્છાઓ વધારે થાય છે, સારી ઈચ્છાઓ ઓછી થાય છે. કારણ કે ગત જન્મોની અંદર સારા ઠેકાણે જન્મ ઓછો લીધો, ખરાબ ઠેકાણે જન્મ વધારે. આંચકી લેવાનું, મારી નાખવાનું, જૂઠું બોલવાનું, ચોરી કરવાનો, પ્રપંચ કરવાના, આ બધી ઈચ્છાઓ વારે ઘડીએ જાગે છે અને જાગતી જાય છે. અને ઈચ્છાને ઓફ કરી શકાય એવી કોઈ સ્વિચ મળી નથી. ઈચ્છાને ઓફ કરી શકો એવી કોઈ સ્વિચ ખરી? છે જ નહીં. મારા જેવોનું સાંભળો તો કદાચ ઓફ થાય. હા, એટલે પ્રવચન ઈચ્છાને ઓફ કરવાની સ્વિચ છે. થઈ શકે, બની શકે, પણ એ વાપરવાની ઈચ્છા નથી થતી. હા, એ સ્વિચ લાવવાની ઈચ્છા નથી થતી. અને એટલે જ સુખને પ્રાધાન્ય એ જીવનનો માણસ છે. આ જીવનનો માણસ. અને એક વાત સમજી રાખજો, દુઃખી તમે જીવનથી નથી થતા, ઈચ્છાથી થાવ છો. જીવન તો સુખી જ કરે છે. આ માણસ તરીકેનું જીવન સુખ માટે જ મળ્યું છે. કારણ કે શાસ્ત્ર એવું કે છે, પુણ્યનો ઉદય હોય તો માણસ થવાય. અને પુણ્ય શું આપે? સુખ આપે. નો ડાઉટ પુણ્ય અનુકૂળતા આપે, પણ એ અનુકૂળતા બહુ સારી ચીજ નથી. સુખ બહુ સારી ચીજ છે. કારણ કે અનુકૂળતામાં રિસ્ક બેઠેલું છે. હા, અનુકૂળતાની અંદર રિસ્ક બેઠેલું છે. કારણ અનુકૂળતા હોય તો ઈચ્છા થાય. હા, અનુકૂળતા હોય તો જ ઈચ્છા થાય. ઘરમાં કેરી હોય તો ખાવાનું મન થાય,
પણ ધારો કે ઘરમાં સફરજન જ નથી તો ખાવાનું મન થાય નથી થતું. એટલે ખાવાની અનુકૂળતા નથી તો ખાવાનું મન નથી. કેરી છે તો આજે 14 ખાવાનું મન થાય. હા, એટલે અનુકૂળતા રિસ્કી છે. સુવિધા બહુ સારી ચીજ નથી, એટલે મેળવવા માટેનો પ્રયત્ન મત કરો. મળી જાય તો સ્વીકારી લો. ફરી આ વાક્ય રિપીટ કરું છું. અનુકૂળતા એટલે સુવિધા, અને સુવિધા બહુ સારી ચીજ નથી. મેળવવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. મળી જાય તો સ્વીકારી લો. હા, મેળવવા માટેનો પ્રયત્ન મત કરો. મળી જાય તો લઈ. અમારું થોડું વધારે ઉપરનું છે. મળે તોય ન લો એ મુનિ, મળે તો જ લે એ માણસ, અને મેળવવા માટે દોડતો રહે એ હેવાન. હા, એ દોડતો મેળવવા માટે ભાગતો ભાગતો અને આમ ભાગ્યા છે. એટલે હું એ કહેવા માંગુ છું કે જેના નજરની અંદર સુખ છે એ જીવનનો માણસ, અને જેની નજરની અંદર મર્યાદા છે એ વાસ્તવિક માણસ. મર્યાદા સાથે, ભલે મર્યાદા તોડવાથી સુખ મળી જતું હોય, ન જોઈએ, ન જ જોઈએ. કેમ? કારણ કે હું વાસ્તવિક માણસ છું, અને માણસ તરીકે વાસ્તવિક હોવાના કારણે મારે ઈચ્છાને નહીં, સુખને નહીં, મર્યાદાને જ રાખવાની છે. અને મર્યાદા સાથે ચાલતા જાય છે. એવા કંઈક હોય છે, તમે એવા કંઈક ન્યૂઝપેપરોની અંદર વાંચતા જાઓ છો. હા, વાંચતા જાઓ. મેં હમણાં ક્યાંક વાંચેલું હતું. હા, વાંચેલું હતું. રિક્ષામાંથી કાકા ઉતર્યા, સોસાયટીની બહાર રિક્ષાવાળો સવારના પહોરની અંદર રેલવેની મુસાફરી કરીને આવેલા કાકાને લઈને આવ્યો, અને પેલા કાકા પેમેન્ટ કરવાની અંદર મીટર બતાડે છે 15 રૂપિયા, અને કાકા કહે છે 10 રૂપિયા. આ તમારે રોજ બરોજનું ચાલે છે, આવું બધું ચાલતું જ હોય છે. 5 રૂપિયા માટે તમે ભિખારી થઈ જાઓ છો, અને પેલા રિક્ષાવાળા ઉપર તૂટી પડે છે. તમે મીટર ઊંધું કરી નાખો છો, તમે મીટર બરાબર નથી રાખતા, અને શેના 5 રૂપિયા થાય? ગઈકાલે અહીંયા આગળ બાજુવાળાને પૂછી આવે, અમે તો 10 રૂપિયામાં આવ્યા હતા, એટલે પેલાની ઉપર ચડી જાય. એટલે પેલો રિક્ષાવાળો કહે છે કે શેઠ, તમારે જે આપવા હોય તે આપી દો, આપણે વાત પૂરી કરીએ. હવે સાંભળવાની વાત આવે છે. આ તો તમારો અનુભવ છે એટલે મારે કહેવાની જરૂર નહોતી, પણ હવે સાંભળવાની વાત આવે છે. અને રિક્ષાવાળા પેલા 10 રૂપિયા જ આપ્યા, અને પેલો જતો. અડધો કિલોમીટર આગળ ગયેલો રિક્ષાવાળો પાછો આવે છે. એટલે હવે કાકાને આશ્ચર્ય થયું, આ કેમ પાછો આવ્યો? 5 લેવા આવ્યો, શું કરવા આવ્યો? અને ત્યાં પેલો રિક્ષાવાળો, કાકા જે સીટ ઉપર બેઠેલા હતા અને એની ઉપર આઈફોન પડેલો હતો, એ રિક્ષાવાળો પેલા કાકાના હાથમાં આઈફોન કહે છે કે કાકા, આ રિક્ષાની અંદર તમે આઈફોન ભૂલી ગયા હતા, પાછો આપવા આવ્યો છું. અને કાકાનું મોઢું નાનું થઈ જાય છે. 5 રૂપિયા બચાવવા માટે રિક્ષાવાળા સાથે ઝઘડ્યો, અને એ જ રિક્ષાવાળો મર્યાદાનો માણસ. રિક્ષામાં 50,000નો મોબાઈલ જતો રહ્યો, રિક્ષાવાળો પાછો ના આવ્યો હોય તો કાકો ઢૂંઢી શકવાનો નહોતો, આ નહોતો મેળવી શકવાનો. છતાંય તે પાછો આવ્યો. હા, કોઈ સત્સંગમાં ગયો નથી, કોઈ મંદિરોની અંદર દર્શન કરવા માટે જતો નથી, કોઈ માળા ગણતો નથી, પણ એ મર્યાદાનો માણસ છે. અને એમ કહે છે કે આ 50,000નો મોબાઈલ હું રાખું, મારી બેઈમાની છે, ન રખાય. અને પાછો આપી આવે છે. આજુબાજુ વાળા વિચારે છે, કાકા વિચારે છે
તમને એવું નથી લાગતું કે તમે પોતે નાના થઈ જાઓ છો? એટલે આ વાસ્તવિકતાનો અને માણસ તરીકેના જીવનની અંદર આવ્યા પછી જેની પાસે આવું એક જબરજસ્ત જ્ઞાન છે એવા હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ, શાસ્ત્રોએ જેને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ સ્વાભાવિક આપી દીધું. આ બિરુદ આપવા માટેના કોઈ ફંક્શનો નહોતા, સ્વાભાવિક. ગાંધીને મહાત્માનું બિરુદ કઈ તારીખે મળ્યું? કોઈ તારીખ નથી, સ્વાભાવિક. જનતાએ અને જનતાએ મહાત્મા તરીકે ગાંધીને રાખ્યા. બિરુદ તો લોકો આપે છે, એના કોઈ એવોર્ડ સમારોહ હોતા નથી. હા, નથી મળતા. અને આ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ યોગ શાસ્ત્ર નામનો ગ્રંથ, મેં ગઈકાલે કીધેલું, ગુર્જરેશ્વર કુમારપાલને નજરમાં રાખી અને એનું સર્જન કર્યું. 12 પ્રકાશની અંદર ગુર્જરેશ્વર કુમારપાલ માણસ નહોતો, માણસ બન્યા. તમે મને પૂછો મારા સાહેબ કેમ માણસ નહોતો? કારણ કે 7 વ્યસન સાથે નહોતો. આ 7 વ્યસન કુમારપાલના જીવનમાં એક યા બીજી રીતે ચાલતા હતા. આ દારૂ, માંસ, जुगार, परस्त्री, सब कुछ चल रहा था. માટે માણસ નહોતો. હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ મળ્યા અને એણે આ વ્યસન છોડ્યા. કુમારપાલ માણસ બન્યો. નસીબ તમને શરીર આપે છે, તમે જાતે માણસ બનો છો. શરીર આપવાનું કામ નસીબનું છે, માણસ બનવાનું કામ આપણું છે. હા, વાઘનું શરીરે મળે છે અને વાઘનું જીવને મળે છે. બે એક જ કોમ્બિનેશનમાં મળે છે. પણ માણસ શરીરથી નસીબ બનાવે છે, જાતે બનવું પડે છે. હા, બનવું પડે છે. અને આ સંસારની કમનસીબી છે કે દુનિયામાં માણસને શિક્ષિત બનાવવા માટેની ઘણી બધી સંસ્થાઓ છે, માણસને માણસ બનાવવા માટેની કોઈ સંસ્થા નથી. મોટામાં મોટો દુકાળ છે એ માત્ર અમારા આવા પ્રવચનો દ્વારા અમે માણસને માણસ બનાવવા માટેનો પ્રયાસ કરીએ છીએ. નથી. અને આ સુધી નજરે જતી નથી. હા, નથી જતી. માટે જ ગુર્જરેશ્વર કુમારપાલને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ મળ્યા અને પશુમાંથી માણસ બન્યા, માણસમાંથી જૈન બન્યા. કહો તમે કહો અમે સીધા જ જૈન બની ગયા, અમારે 2 સ્ટાન્ડર્ડ પાસ કરવાની જરૂર જ નથી, સીધા અમે જૈન ડાયરેક્ટ. જૈન બન્યા પછી ગુર્જરેશ્વર કુમારપાલ શ્રાવક બન્યા. જૈન બનવા માટે સમજ જોઈએ છીએ, શ્રાવક બનવા માટે પ્રતિજ્ઞા જોઈએ છે. પ્રતિજ્ઞા આવે ત્યારે શ્રાવક બનાય, સમજ આવે ત્યારે જૈન બનાય. શેની સમજ? તમે મને પૂછો મારા સાહેબ, શેની સમજ? પુણ્ય અને પાપની સમજ. ઈમાનદારી અને બેઈમાનીની સમજ આવે ત્યારે માણસ બનાય. પુણ્ય અને પાપની સમજ આવે ત્યારે જૈન બનાય. અને પ્રતિજ્ઞા લેવાની પરાક્રમ ઊભું થાય, સત્વ જાગ્રત થાય ત્યારે શ્રાવક બનાય. હા, શ્રાવક પ્રતિજ્ઞા લે છે. પુણ્યાએ પ્રતિજ્ઞા લીધી છે માટે તે શ્રાવક છે. અને માટે તમારું નામ દેશવીરતીધર છે. દેશવીરતીધર. વીરતી એટલે દેશ, એટલે નાનકડી. હા, નાનકડી. તમે એવું નક્કી કર્યું હોય કે ગ્રાહક પહેલો આવે અને જે કમાણી થાય એ કમાણીનો સત્કર્મ કરી નાખવું,
એટલે તમે શ્રાવક. પહેલા કસ્ટમરની અંદર જે કમાણી થઈ એ સત્કર્મની. અને આ માનસિકતા એટલે શાસ્ત્રો કહે છે કે જેમાં રાખવાનું ઘણું છે, છોડવાનું થોડું છે, એનું નામ દેશવિરતિ. એટલે જેના જીવનની અંદર પાપ વધારે છે, ધર્મ ઓછો છે, એ દેશવિરતિ ધર. એક જ કસ્ટમરની કમાણી સત્કર્મ, પછી આવેલા 50ની કોની પાસે? હા, પોતાની પાસે. તમે દેશવીરતીધર, મહાવીરતીધર ક્યારે બનો? એકનું રાખો ને બધાનું છોડી દો. એક કસ્ટમરની કમાણી જે થાય એ આપણા માટે, બાકી બધાની સત્કર્મ છે. એવો કોઈ ગાંધીનગરમાં? હા, નહીં કમાનારા ઘણા છે, પણ કમાનારામાં બાયફર્કેશન કરનારા કોઈ નથી. આ બધા નિવૃત્ત થઈ ગયા, બધા નહીં કમાનારા. સરકારના પેન્શન ઉપર મજા કરતા. હા, છોકરો કમાતો હોય તો પેન્શન તો લેવાનું છે. હા, પોતા પણ મરાશે મારો પર્સનલ ખર્ચો. તો છોકરો કોનો? તારો નહીં, પર્સનલ કે જનરલ? પેન્શન પર્સનલ ને છોકરો પર્સનલ કે જનરલ? હા, એટલે આપણે એવું ખરું, એવી ઈમાનદારી ખરી કે દીકરો કમાતો થઈ ગયો અને બહુ સરસ કમાય છે, ઘરમાં ગાડી આવી ગઈ છે, આપણો પોતાનો બંગલો બની ગયો છે, હવે પેન્શન ન લઈએ તો ચાલે તેમ છે, અને તમે વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધી, એમ વોલેન્ટરીલી પેન્શન છોડ્યું, એવો કોઈ છે અહીંયા અધિકારી? આંગળી ઊંચી કરે. નથી. હા, વોલેન્ટરીલી છોડવા માટે આપણે તૈયાર નથી. સરકાર આપે છે તો મારા સાહેબ અમારું જ અમને આપે છે, શાંતિ રાખો. અમે જે ટેક્સ ભરીએ છીએ એ જ અમને આપે છે. જરૂર હતી ત્યાં સુધી મારી ના નથી, પણ હવે જરૂર પૂરી થઈ ગઈ. ભાઈ, હું પૂછું છું કે આવું છોડવાનું મન થાય કે ન થાય? સામાયિક કરવાનું મન થાય, પેન્શન છોડવાનું મન થાય કે ન થાય? અને તમને ખબર ના કહી દઉં, સામાયિક કરતા પેન્શન છોડવું એ મોટું સામાયિક છે. નવું લાગે છે ને? હા, વ્યાખ્યાનની પાઠ ઉપરથી મહારાજ આવું ક્યાં બોલે છે? મહારાજ તો કે સામાયિક કરો, 1 કરો, નહીં તો 2 કરો, 2 કરો 3 કરો. વધુ સામાયિકની વાત કરે, એને ભલે મહારાજ પેન્શનની વાત કરે છે. આપણે આ ભૂમિકાની અંદર નથી. અને આ ગુર્જરેશ્વર કુમારપાલ આવી ભૂમિકાની અંદર આવ્યા, પરમ અર્હત બને, અને તે કુમારપાલના વિકાસને જોઈ અને હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે, કુમારપાલ કમાલ થઈ ગઈ, અને તારે તારા જીવનની ઉપર ગૌરવ પેદા કરવાનું છે. જો તને આવી ઉત્તમ તાકાત પ્રાપ્ત થઈ હોય, અને આ શ્લોકની અંદર કુમારપાલને માટે હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે, કયા એવા મહાત્મા છે કે જે આવા શ્રાવકની પ્રશંસા ન કરે? હા, ધર્મ કરવો એ જેમ ધર્મ છે ને, એમ કોકના ધર્મની પ્રશંસા કરવી એ ધર્મ છે. કરવાની તાકાત છે, અનુમોદના કરવાની ઉદારતા છે. એક વાત સમજી રાખજો, ધર્મ કરવા માટે શક્તિ જોઈએ, પણ ધર્મની પ્રશંસા કરવા માટે તમારી ઉદારતા છે. હા, ઉદારતા. સામેની વ્યક્તિ આવો ધર્મ કરી રહ્યા છે અને એની ઉદારતા હોય તો આપણી પ્રશંસા થાય. પ્રોફેશનલ નહીં, ઇમોશનલ. હા, અનુમોદના પ્રોફેશનલ એ હોય. હા, પ્રોફેશનલ બોલ. અહીંયા આગળ કોઈ 50,000 લખાવે એટલે સંઘ અનુમોદના કરે, હારતોરા પહેરાવે, એ કઈ? હા, એ પ્રોફેશનલ.
એની પાસે લાખ આવતા વર્ષે લેવાના છે, એટલે આજે 50,000 હાર પહેરાવો. હા, 50,000 આપ્યા છે, એનો હાર પહેરાવો છો. એ હાર પહેરાવવા પાછળ તમારો ઉદ્દેશ શું? સાચે સાચા એને 50,000 આપ્યા છે એની મોદના, કે 50,000 વધારે આપે એને માટે? એટલે આ પ્રોફેશનલ અનુમોદના. હાર તોરા જે થાય ને પ્રોફેશનલ, હૃદયથી જે થાય એ ઇમોશનલ. ઘરમાં બેઠા બેઠા એમ થાય પેલા ભાઈએ કમાલ કરી. હા, અને કરેલી એ કમાલની અંદર ભગવાનની પ્રતિષ્ઠાનો લાભ લીધો, 50,000 રૂપિયા ખર્ચ્યા, ખરેખર કમાલ કરી. આ હૃદયથી થાય એ ઇમોશનલ અનુમોદના છે. અને આવી અનુમોદના ઉદારતા સિવાય થઈ શકતી નથી. તમે સામેની વ્યક્તિને એપ્રિશિએટ ક્યારે કરો? જ્યારે તમે એ વ્યક્તિને માટે તમારી પોતાની ઉદારતા હોય ત્યારે. નથી થતી. અને એમાં આપણો બિઝનેસ રાઇવલ છે, કોમ્પિટિશન ચાલે છે, અને એને કોઈક લાભ લીધો તો આપણને એના માટે ક્યારેય અહોભાવ જાગતો. એટલે એ કહે છે અનુમોદના કરો. કોની અનુમોદના કરો? અને 3 બાબત બતાડે છે જેને વિતરાગ દેવ તરીકે પ્રાપ્ત થયા છે. જીનો દેવ, ભગવાન જેને મળ્યા છે, કેવા મળ્યા છે? વિતરાગ. ભગવાન આપે છે, ભગવાન ચમત્કારી છે, માટે આપણે એની પૂજા કરીએ, કે ભગવાન આપણા માટે વિતરાગ છે માટે એની પૂજા થાય? વિતરાગ છે, જબરજસ્ત પરાક્રમ કર્યું છે, અને પોતાના આત્મા ઉપરથી રાગને કાયમને માટે ખતમ કરી નાખ્યો છે. કાયમને માટે. રાગ તો ખતમ કર્યો, રાગના સોર્સ પણ ખતમ કરી નાખ્યા. હવે રાગ જાગે જ નહીં. રાગના સોર્સ એટલે સમજ્યા ને? જેમાંથી રાગ આવે, સોર્સ. તમે ધનને સુખ કેમ કહો છો? કારણ કે ધન તમામ સુખનો સોર્સ છે. ધન એઝ સચ સુખ નથી, પણ ધનથી તમામ સુખ આવે છે, સોર્સ છે. હા, તમારી પાસે પૈસા હોય તો તમારી પાસે શરીર સારું હોય, પરિવાર સારો હોય, ઘર સારું હોય, ઇજ્જત સારી હોય. હા, લોકો 2 માણસો પૂછતા જતા હોય. આ ધન તમામ સુખનો સોર્સ છે, માટે અમે ધનને સુખ કહીએ છીએ. એ જ રીતે, હા, એ જ રીતે વિતરાગતા એટલે રાગના તમામ સોર્સ ખતમ. હવે રાગ જાગે એવી એક પણ જગ્યા બાકી નથી. શક્યતા હતી કે શરીરના કારણે રાગ જાગે, બધું છોડતા ગયા, બધું છોડતા ગયા, બધું છોડતા ગયા, છેલ્લે શરીર રહી ગયું. અને શરીર પણ આયુષ્ય પૂરું થતાની સાથે વિતરાગ પરમાત્મા શરીર છોડી દે છે, જેને નિર્વાણ કહેવાય છે. હવે શરીર પણ નહીં લેવાય. છેલ્લો સોર્સ, રાગનો સૌથી છેલ્લો સોર્સ, સૌથી નજીકનો સોર્સ શરીર છે, જેમાંથી રાગ પેદા થાય છે. ભાઈ 5 મિનિટ માટે એવી કલ્પના કરો કે તમને શરીર ન હોત તો જન્મ થાત? હા, શક્ય નથી. જન્મ ન થયો હોત તો લગ્ન થાત? શક્ય નથી. લગ્ન ન થયા હોત તો છોકરા હોત? શક્ય નથી. એટલે શરીર ચાલ્યું જાય છે, એની સાથે જન્મ ચાલ્યો જાય છે. જન્મ ચાલ્યો જાય છે, એની સાથે લગ્ન ચાલ્યું જાય છે. લગ્ન ચાલ્યું જાય છે, એની સાથે પરિવાર ખતમ થાય છે. પરિવાર ખતમ થાય છે, એની સાથે વ્યવસાય, વ્યવહાર, સંબંધ બધું જ ખતમ થઈ જાય છે. રાગનો સોર્સ ખતમ. એ જ વિતરાગ. જેના રાગના સોર્સ હજુ પડ્યા છે એ વિરાગ. અને જેને રાગના સોર્સને ઓર વધારતા ગયા એ રાગ. મળેલા સોર્સને
જે ઓછા કરે અથવા તો મળેલા સોર્સને જે છોડી દે એનું નામ વિરાગ. પણ મળેલા સોર્સમાં વધારો કરે. ભાઈ આમ 2 જોડી કપડા કે 50 જોડી? હું પૂછું છું, 2 જોડી કે 50 જોડી? પૂજાના કેટલા? પૂજા કરવા માટેના કેટલી જોડી? હા, 2? એમાં તમે વિરાગી તો છો. હા, 2 જ જોડી રાખ્યા છે. એ તો એવાય મને મળ્યા છે કે વાર પ્રમાણે પૂજાની જોડી હોય, બહેનોને મહિના પ્રમાણે પૂજાની જોડી હોય અને પુરુષોને વાર પ્રમાણે હોય. હા, 1લી તારીખે આ સાડી, 2જી તારીખે આ સાડી, 30 તારીખ સુધીની 30 સાડીઓ. તો હું પૂછું છું, રાગના સોર્સ વધતા જ જાય, વધતા જ જાય, વધતા જ જાય, એનું નામ રાગ. રાગના સોર્સ ઘટતા જાય એનું નામ વિરાગ. અને રાગના સોર્સ નાબૂદ થઈ જાય એનું નામ વિતરાગ. આ વિતરાગતા, જેને વિતરાગ દેવ પ્રાપ્ત થયા છે એવા જૈનોની અમને કહે છે સાધુઓ, પ્રશંસા કરો. નથી જડતા. વિતરાગ ભગવાન તરીકે નથી મળતા. આ નથી મળતા. ગાંધીનગરની અંદર મંદિર કદાચ 300 હશે, પણ જૈન મંદિર 4 કે 5 હશે. વિતરાગ દુર્લભ છે. જીનો દેવો, હા, કૃપા ધર્મ, જે ધર્મનું મૂળ દયા છે એનું જ નામ જીન ધર્મ છે. દયા એટલે વોટ ઇઝ દયા? બચાવવી તે દયા? હા, બચાવવું તે દયા? એ તો બહુ સ્થૂલ દયા છે. પણ વ્યર્થને છોડવું એ મોટામાં મોટી દયા છે. જરૂર નથી અડધા ગ્લાસથી તરસ છીપી જાય છે તો ગ્લાસ ભરીને લેવાનું નહીં. આ દયા છે. અને આ જીન ધર્મ છે. આ જીન ધર્મ આ વાત કરે છે, જરૂરિયાતને ઓછી કરો, કટ, નીડ્સને કટ કરો. હા, કૃપા ધર્મો. અને છેલ્લે વાત કહે છે, ગુરુવો યત્ર સાધુ, જેને ગુરુ નિર્ગ્રંથ પ્રાપ્ત થયા છે, બધાને માટે સમાન. જેનો વિરોધી ન હોય એ જ સાધુ હોય. જેનો કોઈ ને કોઈ વિરોધી છે એ સંસારી છે. જેનો કોઈ વિરોધી નથી એ સાધુ છે. કોઈ વિરોધી, બધા જ આપણા છે. નિર્ગ્રંથ એવા ગુરુ પ્રાપ્ત થયા. આ ભૂમિકા આવી અને આવું જેને મળ્યું છે, એટલે વાત પૂરી કરું છું. વિતરાગ દેવ મળ્યા, નિર્ગ્રંથ ગુરુ મળ્યા અને દયા સાથેનો ધર્મ પ્રાપ્ત થયો. એવા જૈનોની યોગ શાસ્ત્રની અંદર હેમચંદ્ર શ્રી મહારાજ કહે છે કે તમે પ્રશંસા કરો. એટલે તમારા ગુણગાન ગાવા માટે હું 2 દાડા આવ્યો. હા, અને ગાંધીનગર વાળા ગાંધીનગરમાં જ મળે, બહાર ના મળે. હા, એટલે એવું ને કે ગાંધીનગર વાળાને મળવું હોય તો તમારે ગાંધીનગર આપવું પડે. છતાંય જો આપણી પાસે આવી માનસિકતા ઊભી થાય અને આ મળેલા વિતરાગ દેવ, મળેલો દયામૂલક ધર્મ અને મળેલા નિર્ગ્રંથ ગુરુઓ, આના માટેનો આપણો જબરજસ્ત આદર હોય, અને છે તમારી પાસે છે, ઇનબિલ્ટ છે, જન્મજાત છે. ભગવાન પ્રત્યેનો અહોભાવ અમે પેદા નથી કર્યો, જન્મજાત તમારી પાસે છે. આ એક ઉત્તમ ભૂમિકા છે. હા, આવી ઉત્તમ સ્થિતિ છે. એ તો અમારે જગાડવું પડે, પણ સ્વાભાવિક જાગેલું છે, સ્વાભાવિક. એ જ રીતે જીવનની અંદર નાની મોટી દયાઓ સતત ચાલે છે. હા, સતત ચાલે છે. ભૂલથી નળની ચકલી તમારી ચાલુ રહી ગઈ હોય અને તમે દુકાને પહોંચી ગયા હો
અને પછી યાદ આવ્યું હોય તો બીજે બધું જ બાજુ પર મૂકી સૌથી પહેલો ઘરે ફોન કરો છો, નળની ચકલી ચાલુ છે, બંધ કરો. પાણી ખરાબ થાય છે એ ભૂમિકા હોય તો એ દયા નથી, પણ જીવો મરી રહ્યા છે અને એ માનસિકતા નથી. હા, નથી. માટે આપણે ત્યાં થાળી ધોઈને પીવાની વાત છે કે જેમાં જીવો મરે છે. નહીં, આસાનીથી તમે જીવોને બચાવી શકો છો તો શા માટે મારો છો? શાસ્ત્રો તો એવું કહે છે મહેનત કરીને જીવોને બચાવો, પણ તમે એટલું તો નક્કી કરો આસાનીથી બચતા હોય એને બચાવો છો. આસાનીથી જો બચી જતા હોય તો નથી. આવી માનસિકતા આપણા જીવનની અંદર જાગૃત થઈ છે એ મોટામાં મોટી આપણી પાત્રતા છે. અને આ પાત્રતાને વિકસિત કરવા માટે આવા એક ઉત્તમ સંયોગો પ્રાપ્ત થયા છે. એટલે વાત પૂરી કરતા એક જ વાત કરું છું કે આ મળેલા દેવગુરુ અને ધર્મ પ્રત્યે સતત અહોભાવને વધારતા જાઓ, વધારતા જાઓ. મંદિરે તમે પહોંચો છો, ઘરે મહારાજ સાહેબ આવે છે અને આવતા મહારાજ સાહેબ તમારા ઘરને પવિત્ર કરતા જાય છે, પાવન કરતા જાય છે. અને એ જે તમારી હૃદયની સદભાવ છે એ સદભાવને ટકાવી રાખજો. મુશ્કેલ છે અને માટે આ અમારે સજેશન આપવું પડે છે. નથી ટકતા. ક્યારે સદભાવ હૃદયમાંથી ચાલ્યો જાય છે પત્તો નથી લાગતો અને આ સાચવી રાખવાનો છે. એટલે જ જો દેવ વિતરાગ મળ્યા હોય, જો દયા સાથેનો ધર્મ મળ્યો હોય અને જો નિર્ગ્રંથ ગુરુ પ્રાપ્ત થયા હોય તો એવા જૈનો આ સંસારની અંદર પ્રશંસાને પાત્ર છે. તમે સૌ તમારા આ જૈનત્વને હૃદયથી ગૌરવસભર ભાવને પેદા કરો અને આ જૈનત્વ માટેનો તમારો ગૌરવસભર ભાવ આવતા ભવોની અંદર વળી પાછું આ જૈનત્વ આપણને આપ્યા કરશે. અને આવું વારંવાર જો જૈનત્વ પ્રાપ્ત થાય તો એ જૈનત્વ આપણને સિદ્ધ શિલા સુધી પહોંચાડે. તમે સૌ આવા જૈનત્વને વારંવાર પ્રાપ્ત કરો એવી અંતિમ મંગલ પ્રાર્થના સાથે મારી વાતની સમાપન કરાવું.